ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં ઇક્વિટીના કે ડેરિવેટિવ સેગમેન્ટના બિલને ઇમ્પોર્ટ કરવાની પ્રોસેસ મેઇનલી 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. પહેલો પાર્ટ છે ડાઉનલોડ, કે જ્યાં આપણે બ્રોકરની વેબસાઇટ ઉપર લોગિન કરી અને બિલ્સને ડાઉનલોડ કરીએ, અથવા તો બ્રોકરે ઈમેલમાં આપણને કોન્ટ્રાક્ટ નોટ કે બિલ્સ મેઇલ કરેલા હોય એને ડાઉનલોડ કરીએ. પછી સેકન્ડ સ્ટેપ છે ડાઉનલોડ કરેલા બિલ્સને કન્વર્ટ કરવાનો. એના માટે અલગ અલગ બ્રોકર વાઇઝ યુઝરે ટૂલ લીધેલા હોય અને એ જે તે બ્રોકરના બિલ મુજબના ટૂલથી એને કન્વર્ટ કરવાનું હોય. અને સ્ટેપ 3 છે કે કન્વર્ટ થયેલા બિલને પછી ઇમ્પોર્ટ કરવામાં આવે. એટલે ખાસ યાદ રાખજો, આખી પ્રોસેસ 3 પાર્ટમાં ડિવાઈડ થયેલી છે. બિલને ડાઉનલોડ કરવા, પછી એને કન્વર્ટ કરવા અને મેઇન ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં ઇમ્પોર્ટ કરવા. આ સ્ટેપમાં આપણે ડાઉનલોડનું સ્ટેપ છે એને આ વિડીયોમાં વધારે ડિટેલથી કવર નહીં કરી શકીએ, કારણ કે દરેક બ્રોકરની સાઇટ ઉપર યુઝરનું પોતાનું ઓથેન્ટિકેટ લોગિન હોય. એ લોગિન કરી અને ત્યાંથી બિલ ડાઉનલોડ કરવાના હોય, તો એ ડિટેલ આપણે આમાં કવર ન કરી શકીએ. સેકન્ડ સ્ટેપમાં કે જ્યાં કન્વર્ઝન છે, કન્વર્ઝનની અલગ અલગ મેથડ્સ છે, તો એ જોશું. અને ઇમ્પોર્ટ એટલે ઇન્વેસ્ટર સોફ્ટવેરમાં આવીને ઇમ્પોર્ટ કરવાનું છે. તો યુઝરે જે બિલ ડાઉનલોડ કરેલા હોય એને કન્વર્ટ કરવાના સ્ટેપ્સથી આપણે આ વિડીયોમાં આગળ આપણે સમજશું. થેન્ક યુ.